હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ખમણ બનાવવાના છીએ. ખમણ બનાવવા માટે આપણે આ 600 ગ્રામ ચણાનો લોટ લઈ લીધો છે અને એની અંદર મીઠું સ્વાદ અનુસાર નાખ્યું છે. એક ચપટી હળદર નાખવાની અને 1 ચમચી લીંબુના ફૂલ નાખવાના અને 3 ચમચી ખાંડ નાખવાની. પછી આપણે આ ચટણી બનાવવા ચણાનો લોટ લઈ લીધો, એ કોથમીર, આ લીલા મરચાંથી વઘાર કરવાનો અને આ લઈ લીધો ઈનો. પાણી જરૂરિયાત મુજબ લેવાનું. 1 કપનું પાણી લીધું અને અડધો કપ બીજું લીધું. પૂરેપૂરા 2 કપ લઈ લીધા. 600 ગ્રામ લોટ લીધો હોય એમાં 2 કપ લઈ લેવાના, એટલે 500 ગ્રામ પાણી થાય. આ રીતે આપણે ચણાનો લોટ 600 ગ્રામ છે ને, એના માટે આપણે એક આ મોટું ટોકર લેવાનું, એના ઉપર બીજું મોટું ટોકર હોય ને આનાથી મોટું એ મૂકવાનું અને અંદર પાણી રેડ્યું ગરમ થાય અને કાટલો મૂકી દેવાનો. પછી આ રીતે તાસમાં તેલ રેડી અને પછી આપણે આની અંદર મૂકી દેવાનું. આપણે ઈનો લીધો જે એનો આની અંદર નાખી દેવાનું, બરાબર. પછી બરાબર ફટાફટ હલાવી દેવાનું. આ રીતે હલાવીને પછી એની અંદર રાખી દેવાનું. પછી આપણે આ ટોકર ઢાંકી દેવાનું. 20 મિનિટ સુધી ખોલવાનું જ નહીં ટોકર. તેલ આવી ગયું, એની અંદર ચપટી નાખવાની રહી ફૂટી જાય એટલે ચપટી જીરું નાખવાનું. જીરું થઈ જાય એટલે આપણે મરચાં નાખવાના થોડા. મરચાં થઈ જાય એટલે આપણે પાણી રેડી દીધું. ચણાનો લોટ પલાળી દેવાનો. આપણે ચટણી બનાવવા જે ચણાનો લોટ લીધો છે ને એમાં મીઠું જ નાખવાનું, બીજું કંઈ જ ના આવે. પાણી નાખીને પછી એની અંદર આટલું ગોળ નાખી દેવાનું. પાણી આપણું ઉકળી ગયું એમાં આ ચણાનો લોટ જે પલાળે તો ને એ નાખી દેવાનો. આપણે હા, આપણી ચટણી તૈયાર થઈ ગઈ. હવે આપણે ખમણની ગળી ચાસણી બનાવીશું. તો 3 ડોકલી તેલ લીધું. આ તેલ ગરમ થઈ ગયું, એમાં થોડીક રહી નાખીએ. ખમણમાં નાખવા માટે થોડીક વધારે રહી નાખવાની. પછી આ જીરું નાખવાનું, આ ચપટી હિંગ નાખવાની, પછી મરચાં નાખવાના. 1.5 કપ પાણી આપણે રેડીએ ચાસણી માટે. પાણી આપણું ઉકળી ગયું એટલે આપણે અંદર ખાંડ નાખી દેવાની. રવા ટોકર લઈ લઈએ, જોઈ લઈએ ખમણ થઈ ગયા કે નહીં. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. ખમણ થઈ ગયા છે આપણા. સારા ખમણ બનાવવા માટે આપણે આવી જારી પરવી જુઓ તો જ ખમણ બન્યા કહેવાય સારા. એ ઉપર રેડી દેવાની. આપણે ધાણાથી ગાર્નિશ કરી દઈએ. હા, અમારા ચણાના લોટના ખમણ તૈયાર થઈ ગયા અને આ ચટણી તૈયાર થઈ ગઈ ચણાના લોટની. અને જુઓ બહેનો, ઘરે બનાવજો અને જો આવા પોચા ખમણ થશે.